ના કારણે આ બાળકનું નામ આજે હું બલરામ એવું પાડું છું. સુંદર નામ બલરામ પાડ્યું છે. બધાએ તાળીઓ પાડી અને બલરામજી મહારાજનો જય જયકાર કર્યો છે. ગર્ગાચાર્યજી મહારાજે આ બાજુ યશોદાની ગોદમાં નાનકડા પ્રભુજી બિરાજે છે. સુંદર મજાનું પ્રભુજીનું સ્વરૂપ છે. મંદ મંદ હસી રહ્યા છે. ગર્ગાચાર્યજીએ સામે જોયું, જન્મનો સમય પૂછ્યો, જન્મની કુંડળી બનાવી, કુંડળીના ખાનાઓ દોર્યા. એક પછી એક ગ્રહને આજ ગર્ગાચાર્યજી આમ ગોઠવવા જઈ રહ્યા છે. પણ એટલી અદ્ભુત કુંડળી બની છે. રોહિણી નક્ષત્રમાં શ્રાવણવદી આઠમના દિવસે જેનો જન્મ થયો છે અને આજ જોતાની સાથે એમ થયું કે બહુની સંતિ નામાની. માં, આનું શું નામ પાડું? એક નામ પાડું, રૂપાણી ચ સુતસ્ય તે. એક નામ પાડું, બીજું નામ પાડું, ત્રીજું નામ પાડું. ગુણ કર્મ રૂપાણી ચ, એના ગુણ પ્રમાણે નામ પાડું તો કર્મ પ્રમાણે જુદું બને. કર્મ પ્રમાણે નામ પાડું તો રૂપ પ્રમાણે જુદું પડે. આપણે અત્યારે તો એમનેમ નામ પાડી દઈએ છીએ ને. એક રાશિ વળી ગોતી લઈએ અને પછી ગમે એવું નામ પાડી દઈએ. પણ ભાગવતજી સમજાવી રહ્યા છે કે માણસનું નામ કાં રૂપ પ્રમાણે, માણસનું નામ કાં ગુણ પ્રમાણે અને કાં માણસનું નામ એના કર્મ પ્રમાણે પાડવામાં આવે છે. ગુણ, કર્મ અને રૂપ. ગુણ પ્રમાણે નામ પાડે તો બદલાઈ જાય છે. કૃષ્ણ નામ પડે છે, વળી ક્યારેક ધનુર્ધર નામ પડે છે, ક્યારેક ગોવિંદ નામ પડે છે, ક્યારેક વાસુદેવ નામ પડે છે, ક્યારેક દ્વારકાધીશ નામ પડે છે. શું નામ પાડવાનું? હે યશોદા, આજ તારા કુખે જે બાળક જન્મ્યું છે ને, એ બાળક કોઈ સામાન્ય બાળક નથી. સ્વયં પરમાત્મા તારા આંગણે પધાર્યા છે. યશોદા, આજ હરિ તારા આંગણે પધાર્યા છે. અને એટલા એના નામ પડશે, એટલા એના નામ પડશે ને કે હજારો નામથી લોકો એને પુકારશે, હજારો નામથી લોકો એને બોલાવશે. હે યશોદા, આ તો હરિ છે અને આના હજારો નામ છે. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરે. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરે. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. આજ જન્મની કુંડળી બનાવી, એક પછી એક ગ્રહો ગોઠવા, જન્મના સમયના આધારે રાશિ નક્કી કરી. પણ આજ ગર્ગાચાર્યજી એવા ગોથે ચડી ગયા, એવા ગોથે ચડી ગયા કે આજ ગર્ગાચાર્યજી નક્કી ના કરી શક્યા કે આનું નામ શું પાડવું. કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, નંદ
કિશોર કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી હે રોજ રોજ બદલે મુકામ કયા નામ લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી ભગવાનના એટલા નામ છે ત્યાં જ ગર્ગાચાર્યજી પણ વિચાર કરી રહ્યા છે કે કયા નામે આને સમાજ પુકારશે. સ્વયં ઈશ્વર જ્યારે પૃથ્વી ઉપર પધારતા હોય ને ત્યારે એના અનેક નામો થતા હોય છે. ભગવાનના નામનો ભેદ છે, ભગવાનના સ્વરૂપનો ભેદ નથી. પણ આજ આપણે સ્વરૂપમાં પણ ભેદ કરીને બેઠા છીએ. નામનો ભેદ હોઈ શકે, પણ આજ મારા રામ, મારા કૃષ્ણ, મારા શિવ, પરિણામે એ થયું છે કે નામના ભેદના કારણે આપણે આપણા સ્વરૂપોમાં પણ ભેદ પાડી દીધા છે. મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળિયો મોહન ગોકુળ ગોવાળિયો દ્વારિકાનો રાજા રણ છોડ રાય રણ છોડ કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી હે રોજ રોજ બદલે મુકામ કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કયા નામ લખવી કંકોતરી. કોઈ પણ એક ભગવાનના નામની સાથે, કોઈ પણ એક ભગવાનના સ્વરૂપની સાથે આપણા જીવને જોડી રાખવાનો છે. ભગવાન કરતા ભગવાનનું નામ છે ને એ મોટું છે. ભગવાનનું સ્વરૂપ ક્યારેક ભાગવતમાં છુપાયું છે, ભગવાનનું સ્વરૂપ ક્યારેક મૂર્તિમાં છુપાયું છે, પણ ભગવાનનું નામ છે ને એ સર્વત્ર વ્યાપેલું છે. ભગવાનનું નામ સર્વત્ર વ્યાપેલું છે અને ભગવાનના નામને બસ માત્ર પુકાર કરવાનો છે, ભગવાનને માત્ર સ્મરણ કરવાનું છે. તમારું પ્રિય જે સ્વરૂપ હશે, તમારા જે ઈષ્ટદેવનું જે રૂપ હશે ને તમારી સામે આવીને ઊભું રહી જશે. નાનકડા એવા પ્રભુ હવે દિવસે દિવસે 6 મહિનાના વર્ષ દિવસના ધીમે ધીમે હવે ગોઠણિયા પર ચાલતા થયા છે. સવારમાં માં વલોણું કરતી હોય, કનીઓ ઉઠીને ભગવાનને સ્નાન કરાવી સુંદર શૃંગાર